નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 2 અંતર્ગત અત્યાર સુધી આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને તેના આધારિત બિંદુવત વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે આર અંતરે તે આપણે શીખ્યા. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે આજે આપણે સમજીશું. તો સૌપ્રથમ તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા આપણે સમજવી પડે. તો મિત્રો, નામ તેવા ગુણ છે આની અંદર. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, અને પૃષ્ઠ એટલે કોઈ પણ પ્રકારનું સમતલ કે જે આકાર હોય તે. તો નામ પરથી જો આપણે વ્યાખ્યાને સમજવા પ્રયત્ન કરીએ તો એમ કહી શકીએ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હોય તો તેવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પછી આપણે તેના ઉદ્ગમ વિશે પણ સમજવું પડે કે કેવા પ્રકારના ઉદ્ગમથી કયા પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠોનો આકાર આપણને મળે. તો સૌપ્રથમ આપણે ઉદ્ગમ બિંદુવત વિચારીએ. તો ધારો કે આપણી પાસે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભાર કોઈ એક બિંદુએ રહેલો છે, તો તેનાથી સ્મોલ આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આપણે સૌ જાણીએ છીએ કે આ વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R સૂત્ર વડે આપણને મળશે. હવે તમે જોઈ શકો કે કોન્સ્ટન્ટ છે, કેપિટલ Q પણ કોન્સ્ટન્ટ છે, અને જો સ્મોલ r ત્રિજ્યા એટલે કે કોઈ પણ વર્તુળની ત્રિજ્યાને આપણે વર્તુળાકાર ગોળાકાર ભાગની ત્રિજ્યાને આપણે જો કોન્સ્ટન્ટ લઈએ છીએ તો KQ/R કોન્સ્ટન્ટ થશે, એટલે કે V કોન્સ્ટન્ટ થશે. આનો અર્થ એવો થયો કે જો કેન્દ્રથી આપણે સ્મોલ r અંતરે આવેલા પછી કોઈ પણ બિંદુ કોઈ પણ અંતરે જો આપણે સ્થિતિમાન લઈએ તો આ સ્મોલર અંતરે આવેલા આ બિંદુઓ બધા જ બિંદુઓએ આપણને સ્થિતિમાન સમાન મળશે. મિત્રો, એ 2 ડાયમેન્શનલ હોવાના કારણે આપણને એમ લાગે છે કે વર્તુળાકાર આ પૃષ્ઠ મળે છે, પરંતુ એવું નથી. એ વસ્તુને સમજાવવા માટે 3D સમજાવવા માટે હું તમને એક ગોળો સમજાવું છું કે આ ગોળાના કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર રહેલો વિચારો. હવે કેપિટલ Q વિદ્યુતભારના કારણે આ જે ગોળાકાર સમગ્ર સપાટી આપણને 3 ડાયમેન્શનલી દેખાય છે તે 3 ડાયમેન્શનલ સપાટી પરના દરેક બિંદુઓએ KQ/R સૂત્ર અનુસાર આપણને સ્થિતિમાન સમાન મળશે. આમ આ ગોળાકાર સપાટી પરના દરેક બિંદુ સ્થિતિમાન સમાન મળતું હોવાથી આપણે બિંદુવત વિદ્યુતભાર જે છે તેનું સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આપણને ગોળાકાર મળશે. તો મિત્રો, જે આકાર આપણે અહીં દોર્યો છે કે જો ઉદ્ગમ બિંદુવત હશે તો V બરાબર KQ/R સૂત્ર અનુસાર તેના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આપણને ગોળાકાર મળશે. મિત્રો, આ જ રીતે આપણે બીજા પણ ઉદ્ગમ હોઈ શકે છે. હવે આપણે બીજા પ્રકારના એક ઉદ્ગમ વિશે પણ ચર્ચા કરીએ કે ધારો કે રેખીય ઉદ્ગમ હોય. હવે રેખીય ઉદ્ગમ કેટલા પ્રકારના? તો તમને એક જસ્ટ એન એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આ ટાઈપનું એક પેન છે કે જેમાં વચ્ચેથી લાઇટિંગ થતી હોય, તો આ પ્રકારનું રેખીય ઉદ્ગમ એટલે ટ્યુબલાઇટની સ્ટીક છે તેને આપણે રેખીય ઉદ્ગમ ગણી શકીએ. જો આ પ્રકારના રેખીય ઉદ્ગમ હોય, ધારો કે આપણે સરળતા રહે તેના માટે આપણે વચ્ચે પ્લસ વિદ્યુતભાર વિચારીએ છીએ, તો તેમાંથી જો આપણને જો વિદ્યુતભાર રહેલો હોય આવી રેખીય ઉદ્ગમમાં, તો તેના કારણે દરેકથી આ રેખીય ઉદ્ગમથી સમાન અંતરે આવેલા સમિતિ ધરાવતા બિંદુઓએ આપણને વિદ્યુત સ્થિતિમાન સમાન મળશે. જે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નળાકાર ઉદ્ગમ રેખીય ઉદ્ગમના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર નળાકાર મળશે. મિત્રો, આપણને આ રેખીય ઉદ્ગમનો કન્સેપ્ટ આપણે ટેક્સ્ટબુકમાં આપેલો નથી, પરંતુ કેટલીક એક્સ્ટ્રા એક્ઝામ માટે પણ આ વસ્તુ આપણે સમજવા જેવી ચોક્કસ છે. એટલે મેં તમને રેખીય ઉદ્ગમ પણ આની સાથે જ સાંકળી લીધેલું છે. હવે ધારો કે ઉદ્ગમ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો તેની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તો આપણે જાણીએ છીએ, એકબીજાથી સમાન અંતરે રહેલી હશે અને પરસ્પર સમાંતર હશે. તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓના કારણે દરેક બિંદુઓએ જે આકૃતિમાં દેખાય છે તે દરેક બિંદુઓએ આપણને વિદ્યુત સ્થિતિમાન સમાન મળશે. આ જે ક્ષેત્ર આપણને મળશે તે આપણને આવી રીતે લંબ હશે કે જેના કારણે આપણને દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન મળશે, અને આ સ્થિતિમાન સમાન મળતું હોવાથી તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. અને હા મિત્રો, આનો આકાર તમે જોઈ શકો છો કે સમતલ છે. તો આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ પછી જે નાનું પણ વિચારી શકાય, મોટું પણ વિચારી શકાય. તો આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠના જુદા જુદા ઉદ્ગમ આધારિત જુદા જુદા આપણને આકાર મળે છે.
તમને રિવાઇઝ કરાવી દઉં તો જો ઉદ્ગમ બિંદુઓ હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર ગોળાકાર હશે. ઉદ્ગમ જો રેખીય હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર નળાકાર હશે. અને જો ઉદ્ગમ સમાન વિદ્યુત ક્ષેત્ર E રહેલું હશે, ધારો કે x દિશામાં રહેલું છે, તો આપણને તેના ઉદ્ગમના કારણે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આપણને સમતલ મળશે. તો આવી રીતે આપણને ઉદ્ગમ આધારિત સમસ્થિતિમાન પૃષ્ઠો જોવા મળે છે. હવે આના સિવાય પણ કેટલાક સમસ્થિતિમાન પૃષ્ઠો હોય છે. દાખલા તરીકે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલના પ્લસ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો હોય તો તેના કારણે પણ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કંઈક જુદો જોવા મળે. જે તમે આકૃતિમાં તમને જે બોર્ડ પર દેખાય છે તે આકૃતિ પ્રમાણે તેનો આકાર આપણને સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર પણ જોઈ શકીએ છીએ. અહીં સમસ્થિતિમાન પૃષ્ઠોની ખાસિયત તમે જોઈ શકો છો કે પ્લસ અને માઇનસ જે છે તે એકબીજાના કારણે જાણે કે એટ્રેક્ટ થતા હોય, તેના કારણે આપણને વચ્ચેના ભાગમાં તમને જે આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે વચ્ચેના ભાગમાં જાણે કે પૃષ્ઠો એકબીજાની નજીક આવતા હોય તેવો આપણને આભાસ થાય છે. તો આવી રીતે આપણને કેટલાક જગ્યાએ વિદ્યુત ડાયપોલ હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠો, અથવા ધારો કે બંને ધન વિદ્યુતભારો હોય, એટલે કે બે ધન હોય તો શું, બે ઋણ હોય તો શું, એટલે કે સમાન વિદ્યુતભારો હોય તો તેની આકૃતિ પણ તમને બોર્ડ પર દેખાય છે. એ પ્રમાણે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણને જુદા જુદા ઉદ્ગમના કારણે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠો આપણને જોવા મળે છે. હવે મિત્રો આપણે ઉદાહરણ 2.2 સૌપ્રથમ સમજીએ. તો ઉદાહરણ 2.2ની રકમ આપણે પહેલાં લઈ લઈશું કે બે બિંદુવત વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. તો મિત્રો આપણને આ જે રકમ આપી છે તેને અનુસાર જો આપણે સૌપ્રથમ આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે બે બિંદુવત વિદ્યુતભારો O અને A પાસે ધારો કે રહેલા છે. અને O પાસે આપણે ઉગમ બિંદુ ધારીએ છીએ જ્યાં 3 × 10⁻8 કુલમ એટલે કે Q1 વિદ્યુતભાર રહેલો છે, અને A પાસે -2 × 10⁻8 કુલમ એટલે કે Q2 વિદ્યુતભાર રહેલો છે. હવે ધારો કે આપણા પાસે બિંદુ P એક એવું છે કે જ્યાં ધારો કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે, બરાબર. તો આપણે આકૃતિની સમિતિ પરથી P પાસે સ્થિતિમાનને શૂન્ય ધારી કે જે ઉગમ બિંદુઓથી x અંતરે રહેલું છે. આવા કિસ્સામાં x અંતર આપણને ધન મળશે. સમિતિ પરથી કહી શકાય x 0 માટે આ વસ્તુ શક્ય નથી. તો શક્યતા એ પ્રમાણે P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવા માટે V1 + V2 બરાબર શૂન્ય થવું જોઈએ. V1 એટલે P પાસે Q1 ના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન, અને V2 એટલે P પાસે Q2 ના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. આ બંને વિદ્યુત સ્થિતિમાનનો જો આપણે સરવાળો કરીશું તો કુલ સ્થિતિમાન આપણને શૂન્ય મળશે. એટલે હવે V1 નો ઉપયોગ આપણે કરીશું તો V = KQ/R સૂત્ર અનુસાર V = KQ1/R એટલે કે અહીંથી આ અંદર h થશે, સેન્ટીમીટરમાં છે એટલે આપણે 10⁻2 કરીશું એટલે મીટર મળશે, પ્લસ KQ2/15 - x આખું અંતર 15 સેન્ટીમીટર છે, એમાંથી x અંતર બાદ થશે એટલે આટલું અંતર આપણને 15 - x × 10⁻2 = 0 મળશે. તો Q1 ની કિંમત આપણે મૂકી દઈશું 3 × 10⁻8 x માઈનસ Q2 ની કિંમત છે 2 એટલે પ્લસ માઈનસ -2 × 10⁻8 15 - x = 0. 10⁻8 બંને બાજુથી કટ થશે, અને જો માઈનસ વાળો પદને સામેની બાજુ લઈ જઈ સાદુરૂપ આપીશું તો 3/x = 2/15 - x એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો 15 - 3x = 2x એટલે કે 45 = 5x એટલે કે x = 9 સેન્ટીમીટર આપણને આન્સર આવે. એટલે કે ઉગમ બિંદુઓથી 9 સેન્ટીમીટર અંતરે આપણને સ્થિતિમાન શૂન્ય મળે. આ થઈ શક્યતા 1 ની વાત. હવે આપણે બીજી શક્યતા પણ વિચારીશું. હવે આપણે શક્યતા 2 માટે વિચારીએ. ધારો કે OA ની લંબાવેલી રેખા OQ છે, અને આ લંબાવેલી રેખા OQ પર આપણને ઉગમ બિંદુઓથી x અંતરે
અગાઉ કરતાં જુદું x અંતર છે તે x અંતરે આવેલા બિંદુ Q પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. એટલે Q1 ના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V1 અને Q2 ના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V2 નો આપણને સરવાળો શૂન્ય મળે છે તેવી આપણે ધારણા કરીશું કે જો એ Q પાસે સ્થિતિમાન શૂન્ય થતું હોય તો આપણને તે બંનેના કારણે મળતા સ્થિતિમાનનો સરવાળો શૂન્ય મળે. Q પાસે સ્થિતિમાન શૂન્ય થવા માટે V1 V2 0 થવું જોઈએ. તો આપણે સિમ્પ્લિફાઈડ કરીશું કે Q1 x × 10⁻² કે Q2 x - 15. શા માટે? કારણ કે આટલું અંતર x છે, એમાંથી આ 15 બાદ થશે. આપણે તો AQ અંતર જોવાનું છે. તો AQ અંતર માટે x માંથી 15 બાદ થશે × 10⁻² 0. સિમ્પ્લિફાઈડ કરી કિંમત મૂકીશું 3 × 10⁻8 x 10⁻² બંનેમાંથી કોમન એન્ડ કટ કે પણ કટ Q2 -2 × 10⁻8 x - 15. સિમ્પ્લિફાઈડ કરીશું તો આ પદને સામેની તરફ લઈ જઈશું 10⁻8 કટ થશે તો 3/x = 2/x - 15. તો આપણે 3x - 45 = 2x. 2x ને આપણે આ તરફ લઈશું તો 3x - 2x = x = 45 સેન્ટીમીટર મળશે. તો મિત્રો આ રીતે આપણને ઉગમ બિંદુથી શક્યતા 2 પ્રમાણે Q પાસે 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય મળે છે. તો આપણને શક્યતા 1 માં એક વચ્ચેના બિંદુ P પાસે 9 સેન્ટીમીટર અંતરે અને શક્યતા 2 માં જે બંને વિદ્યુતભારની બહારનું બિંદુ છે ત્યાં x = 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આમ બે બિંદુઓએ આપણને સ્થિતિમાન શૂન્ય મળે છે અને બંને બિંદુએ અંતર આપણને ધન મળે છે. અને સમિતિ પરથી x < 0 માટે આપણને સ્થિતિમાન શૂન્ય મળવાની કોઈ શક્યતા નથી. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 2.3 ને સમજીએ. સૌપ્રથમ આપણે આકૃતિ અને તેના રકમને સમજીએ કે આકૃતિઓ 2.8a અને b અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. જે આકૃતિમાં તમને દેખાય છે a અને b આકૃતિઓ. એ સ્થિતિમાન તફાવત Vp - Vq Vp - Va ના ચિહ્ન જણાવો. પછી b એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્ન જણાવો. c એક નાના ધન વિદ્યુત ભારને Q થી P પર લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. d એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. e B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જા વધે કે ઘટે. તો મિત્રો અહીં આપણને A થી E એટલે કે ટોટલ 5 પ્રશ્નો 1-2 આકૃતિ માટે આપેલા છે અને દરેક પ્રશ્ન જાણે કે ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે કે આ પ્રશ્ન આધારિત આપણને MCQ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન આપેલો છે. એટલે કન્સેપ્ટ બેઝ છે. તો મિત્રો આપણે સૌપ્રથમ સમજીએ એ. તો તમે જોઈ શકો છો કે આપણે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે અને તેની અંદર P અને Q બિંદુઓ આવેલા છે અને B માં એ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપ્યું છે જેની દિશા આપણને અંદર તરફની દિશામાં આપેલી છે અને B A અને B બિંદુ હોય આપણને વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારી શકીએ છીએ અને તેના પરથી વિદ્યુત સ્થિતિમાન પણ વિચારી શકીએ. તો સૌપ્રથમ P પાસે વિદ્યુત સ્થિતિમાન વિચારીએ અને પછી Q પાસે. તો આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = kQ/r છે. તો આપણે એનો અર્થ એવો થયો કે V ચલે છે 1/r. તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન હોય છે. આ રીતે જોઈએ તો જેનું અંતર નાનું P અને Q માં તેનું વિદ્યુત સ્થિતિમાન વધુ. તો એનો અર્થ P ઓછા નાના અંતરે છે એટલે Vp નું મૂલ્ય Vq કરતાં વધુ થશે. તો Vp નું મૂલ્ય Vq કરતાં વધુ થાય Vp - Vq > 0 થશે એટલે કે ધન થશે. તો આપણને એક આન્સર મળે છે કે Vp - Vq નું ચિહ્ન ધન થશે જે આપણો પ્રથમ આન્સર છે. એની અંદર જ બીજો ક્વેશ્ચન પણ પૂછ્યો છે
કે VB માઇનસ VA નું ચિહ્ન જણાવો. તો જે આપણે આકૃતિ B માં આપણને જોવા મળશે. હવે B જે છે તે દૂર આવેલું છે, તમે જોઈ શકો છો. એ નજીક છે, એ નજીક હોવાના કારણે ત્યાં સ્થિતિમાન વધુ હશે, એટલે કે VA ગ્રેટર VB થશે. પણ આપણને VB માઇનસ VA શોધવાનું છે, તો આપણે VB લેસ ધેન VA થશે આના ઉપરથી. તો VB માઇનસ VA ઇઝ લેસ ધેન 0 એટલે કે ઋણ મળશે. તો આપણને આનું સ્થિત VB માઇનસ VA નું ચિહ્ન આપણને ઋણ મળશે. હવે આપણે B ને સમજવો છે. B માં એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતનું ચિહ્ન જણાવો. Q અને P, તો આપણે એ જાણીએ છીએ કે નાનો ઋણ વિદ્યુત ભાર છે એ ધન તરફ આકર્ષાય. નાનો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર આપણે મૂકીએ તો તે ધન તરફ આકર્ષાશે, એટલે આ તરફ આકર્ષાશે. અને અહીં આપણે Q અને P વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવત વિશે વિચારવાનું છે. તો ઋણ વિદ્યુત ભાર ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ ગતિ કરે છે. આપણે એટલા માટે કહી શકીએ કે Q અને P વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવતની નિશાની આપણને ધન મળશે, એટલે કે UQ ગ્રેટર ધેન UP હોવાના કારણે UQ માઇનસ UP ગ્રેટર ધેન 0 મળશે, એટલે કે તફાવત આપણને ધન મળશે. આ જ રીતે બીજો પ્રશ્ન પણ આપણને આપ્યો છે કે A અને B બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવતનું ચિહ્ન જણાવો. તો A અને B બિંદુઓ માટે પણ આપણે આ જ રીતે આપણે કહી શકીએ છીએ કે સ્થિતિ ઊર્જાના તફાવત UA ગ્રેટર ધેન UB થશે, અને પરિણામે આપણને સ્થિતિ ઊર્જાના તફાવતની નિશાની ધન મળશે. હવે મિત્રો આપણે C ને સમજીએ કે એક નાના ધન વિદ્યુતભારને Q થી P પર લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો અહીંયા આપણે ક્ષેત્ર વડે થતા કાર્યનું આપણે ગણતરી કરવાની છે, અને આપણે એક કન્સેપ્ટ જાણીએ છીએ કે P પાસેનું સ્થિતિમાન Q પાસેના સ્થિતિમાન કરતાં વધુ છે. તો આપણે ધન વિદ્યુતભારને Q થી P પર, એટલે Q થી P પર ધન વિદ્યુતભારને લાવવો છે, ઋણ નથી, ખાસ સમજજો. તો ધન વિદ્યુતભારને Q થી P પાસે લાવવો છે, એનો અર્થ કે આપણે કયા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ આપણે જવાનું છે, અને ક્ષેત્રની તરફ જવાનું છે, ક્ષેત્રની વિરુદ્ધ. તો તમે જોઈ શકો છો ક્ષેત્ર તો આ દિશામાં છે ને આપણે ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરવાની છે. એનો અર્થ કે જો ક્ષેત્રની વિરુદ્ધ આપણે લઈ જઈશું તો તે કાર્ય કરવું પડે છે, અને આ કાર્ય ક્ષેત્રએ કરેલું આ કાર્ય ઋણ મળે છે, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરી છે. તો મિત્રો આ થયો C નો આન્સર. હવે C અને D માં માઇનોર ડિફરન્સ જે આપણે સમજવા પ્રયત્ન કરી. D શું છે? એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવામાં, જો ઋણ વિદ્યુત ભાર છે અને B થી A પર લઈ જવો છે, તો આવા કિસ્સામાં લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો આપણને એક નાનો ઋણ વિદ્યુત ભાર છે, અહીં આપણી પાસે આ D જો આપણે લઈએ તો આપણે આ ધન નથી પણ ઋણ વિદ્યુત ભારને લાવવાનો છે, અને Q થી P નહીં, પરંતુ આપણે ક્યાં લાવવાનો છે? B થી A પર લઈ જવો છે. અને બીજું લઈ જવામાં બાહ્ય પરિબળને, તો તમે જોશો કે આપણે B થી A પર લઈ જવાનો છે. કયા પ્રકારનો વિદ્યુતભાર છે? તો તમે જોઈ શકો છો કે ઋણ વિદ્યુતભાર છે. તો આવા કિસ્સામાં આપણને કાર્ય કરવું પડે છે, એટલે આ કાર્ય ક્ષેત્રની વિરુદ્ધ થશે કે ક્ષેત્રની દિશામાં? ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. આપણે કઈ દિશામાં ગતિ કરવાનું છે? તે જ દિશામાં. એનો અર્થ કે આપણે કાર્ય કરવું પડે છે, તેથી આ કાર્ય આપણને કેવું મળશે? તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આ કાર્ય આપણને આ સમજાવ્યા પ્રમાણે ઋણના બદલે અહીં આપણને ધન કાર્ય મળશે, જે આપણને આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે. તો આ રીતે મિત્રો D ને પણ આપણે સમજી શકીએ છીએ. હવે આપણે E લાસ્ટ ટોપિક આપણો જે છે તેને સમજવા પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો કે લાસ્ટ ટોપિકમાં B થી A જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઊર્જા વધે કે ઘટે, આની ચર્ચા કરવાની છે. તો નાનો ઋણ વિદ્યુતભાર ક્યાંથી ક્યાં લાવવાનો છે? B થી A લઈ જવો છે. તો B થી A નાનો અને ઋણ વિદ્યુતભાર છે, તો B થી A પર લઈ જવા માટે તેના ગતિ ઊર્જા વધશે કે ઘટશે? તો આપણે જાણીએ છીએ કે ઋણ વિદ્યુતભાર પરના અપાકર્ષણ બળના લીધે વેગ ઘટે, કારણ કે ઋણ વિદ્યુતભારને B થી A આપણે લઈ જઈએ તો અહીં પણ ઋણ છે, તો આપણે આ તરફ જઈશું એટલે વેગ શું થશે? એનો ઘટશે. અને વેગ ઘટે તો તમને ખ્યાલ છે કે વેગ ઘટે તો આપણે 1/2 mv² સૂત્ર અનુસાર એની ગતિ ઊર્જા પણ આપણને
ઘટતી જોવા મળે છે, કારણ કે બીથી એ ઉપર લઈ જશું એટલે આપણે ક્ષેત્ર આ તરફ છે અને આપણે આ તરફ લઈ જશું એટલે આ ઋણ વિદ્યુત ભાર છે, અને બીથી એ પર ઋણ લઈ જશું એટલે અપાકર્ષણ લાગશે એટલે વેગ ઘટશે. એટલે આપણે કહી શકશું કે બીથી એ પર જો ઋણ વિદ્યુત ભાર લઈ જશું તો તેનો વેગ ઘટશે અને પરિણામે ગતિ ઉર્જા પણ ઘટશે. તો મિત્રો આ રીતે આપણને દાખલો 1 કહીશું 2.3, પરંતુ MCQની દ્રષ્ટિએ આપણને 5 નવા પ્રકારના MCQ અને તેના આધારિત બીજા કેટલાક MCQ પણ આવડે. એટલે આના આધારિત MCQની પણ તમે પ્રેક્ટિસ કરજો, બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ આપણને ઉદાહરણ 2.3માં મળે છે. અને અગાઉનું ઉદાહરણ 2.2 હતું તે પણ આપણા માટે કન્સેપ્ચ્યુઅલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.